અમુક અમુક તો ગામના નામે હોય. એક ગામનું નામ પીપુડી, બોલો પીપુડી ગામનું નામ. અમે પ્રોગ્રામ કર્યો છે ભાઈ, મને ખબર છે ગામ ગયા હતા ને આપણે. પર ફોન આવ્યો, મને કે બાપુ, મેં બોલો, મને કે હું પીપુડી થી બોલું છું. મેં કહ્યું શું બોલે છે, સમજણ નથી પડતી. મેં બોલો ભાઈ, તમને કે અમારે તમે ક્રિયાક્રમ કરો છો, મેં ક્રિયાક્રમ નહીં, કોડા કાર્યક્રમ બોલ. ક્રિયાક્રમ તારા બાપાનું ઘરે જઈને કરજે કીધું. તો કે અમારા ગામમાં અમારે કાર્યક્રમ રાખવો છે બાપુ. તમે કીધું હા પૈસા હોય તમે તો બધે આવી ગયા, અમારે શું વાંધો. કયું ગામ? તમને કે પીપુડી. તમે બધા પીપુડી વગાડવા આવશો અમારા ગામમાં? અમે પીપુડી વગાડવા નીકળી. અમે તો ભાઈ અમે પૈસા મળતા હોય અમે તો ના ન પડી. પછી એ ગામમાં પહેલો વહેલો જ પ્રોગ્રામ હોય ને, ડાયરાનો પ્રોગ્રામ પહેલો વહેલો જ ને, એટલે લોકોને ખબર જ નહીં ડાયરો એ શું. અમને કલાકારને ડાયરો સમજે, બોલો. હા ખબર છે ને જટુભાઈ? હા અમને કલાકારને ડાયરો સમજે. આ છોકરા ઉભેલા ને તળાવને પાડે, અમે ગાડી લઈને 8 વાગે ગામમાં દાખલ થયા ને તો છોકરા બધા પાળ્યા ઉભેલા. તો અમે ગાડીમાં કલાકારો ઉતરે ને અમને ડાયરો સમજે. એટલે ડાયરો આવ્યો કે, એટલે ડાયરો આવ્યો કે, અમને ડાયરો સમજો. અમારે ભેગા એક લેડીઝ કલાકાર હતા, એ હેઠા ઉતર્યા, છોકરા ફરી ગયા, એ કે ભેગી ડાયરી છે કે. આ પીપુડી હો, અમને યાદ છે સાહેબ. એક મેં ગીત સાંભળ્યું હતું, જાનુડી મને મળવારે આવી નહીં, પછી હું પડ્યો કેનાલમાં. જાનુડીને સમજાવાય, ઉતાવળી ન કરાય સાહેબ. આ ગીતો ગમતા હોય ને મુબારક છે, આપણે કોઈ ગીતની ટીકા ટિપ્પણી નથી કરતા, પણ સાહેબ જે ગીતમાં સંસ્કૃતિ સંસ્કાર ન હોય ને એ આપણી ગુજરાતની ધરતી માટેના ગીત નકામા છે સાહેબ. આપણે તો ચારણ કન્યા વાળા છીએ સાહેબ. 14 વર્ષની ચારણની દીકરીના હાથમાં લાકડી આવે અને સિંહને ભાગવું પડે. ન તો અમને ઘણી જગ્યાએ ફરમાઈશની ચિઠ્ઠીઓ આવતી હોય, રસકે કમર. આ જો આ સંસ્કારી આપણું કાઠિયાવાડ કે જે કાંઈ સંસ્કારી ઘડવૈયા મારા ઠાકોરજી નથી, એ ચિઠ્ઠી આવી સાહેબ. આ આપણા સંસ્કાર છે. નહીં તો અમને રસકે કમર નહીં આવે, બોલ. હવે અમે મેં કીધું રસકે કમર વાળા નથી. અને રસકે કમર સાંભળીને જે દીકરી જાય હાહરે, અને ચારણ કન્યા સાંભળીને જે દીકરી હાહરે ગઈ હોય ને અને એને જે સંતાન થાય ને એ હાવજ જેવું થાય છે. અને રસકે કમર સાંભળીને ગઈ હોય ને એને જોની વોકરના ભાણિયા થાય. પ્યાર કિયા તો ડરના ક્યાં. હા જો છોકરાને મજા આવી. હા જો પૂન હારા કરો ને તો પ્રજા હારી થાય હો, ન તો થાય અવાડાને ડાટા કાઢી. જો છોકરા ગામના નહીં, કોઈ કામના, ખોટી બદામના મેકલો આમના નીકળે, આમના આવા થાય, બોલો. પણ આ પૂન હારા કર્યા સાહેબ ગમે એને. કેમ કે આ છોકરા અત્યારે ત્યાં સંસ્કૃતિના કાર્યક્રમમાં બેઠા છે, ન તો પાળે બેઠા બેઠા પબજી રમતા હોય. પણ આ સંસ્કાર છે છોકરાઓમાં સાહેબ. હા હા જો પબજી શું છે તો પછી છોકરા એટલે છોકરા ભાઈ આ બાળકો છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, પણ હખણા રહેતો. એક છોકરો આવ્યો ને ઘરે, અમારા જોરભાનું કલેક્શન કહું તમને. છોકરો ઘરે આવ્યો ને તેને બાપાને કે બાપા ટીવી જોવું, ટીવી. એને બાપા કે ટીવી નથી જોવાનું, બગડી જવાય, મારી બેજા કે ટીવી નથી જોવાનું, કે ન જોવા દીધું ટીવી. હવે છોકરું હકણું બેહે. એને બાપાને મીંડું પ્રશ્ન પૂછ્યો કે બાપા આપણે ઘરમાં કાયમ 5 ના 5 જ રહેવાના કે? તો કોણ 5? તો કે હું, તમે, મમ્મી, ભાઈ, બેન અને બિલાડી, એ 5 જણા હતા. તેને બાપા કે ના ના હું બજારમાં જઈશ ને તારી હાટું કૂતરો લેતો હોય એટલે 6 થાય છે. તો કે કૂતરો લાવો મીંદડી બીન જતી રહે, હું તો 5 ના 5 જ રહેવાના ને બાપા કે. એને બાપા કે ના ના તું મોટો થા ને એટલે તારા લગ્ન થશે, ઘરમાં લાડી આવશે એટલે 6 થશે. તો કે લાડી આવે બેન હારે આવી દેશે, હું તો 5 ના 5 જ રહેવાના ને બાપા. એને બાપા કે ના ના તું મોટો થા, પછી તારા કંઈક સંતાન થાય છે, દીકરો થાય છે, દીકરી થાય છે, આપણે 100 થઈશું. તો કે દીકરી દીકરો થાય તો તમે જતા રહેશો, હું તો 5 ના 5 જ રહેવાના ને બાપા. એને બાપા કે ઉભો થા, ટીવી જોવા જા. તે પેલા જોવા દીધું હોત તો. પણ આ બાળકોની બહુ આનંદ આવે છે, બાળકો બેઠા મજા આવે છે મને. બરા તવક્કલ સાઉન્ડ એકદમ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद है इंसान बनेगा साहिब. હે આ ધારપીપળા આમ તો મારું તો સાહેબ કર્મભૂમિ છે હો, મત વિસ્તાર છે મારો. તમને ખબર છે કોઈને? નથી ખબર? 2017માં હું વિધાનસભાની ધંધુકાની સીટ ઉપર ચૂંટણી લડ્યો હતો.
આ ગામ મારા ઓલા ધંધુકા, રાણપુર, બરવાળા, ધોલેરા 4 તાલુકા મારા અંડરમાં હતા. 2017માં હું ચૂંટણી લડ્યો હતો અને આ ગામમાંથી મને 2 મત મળ્યા હતા. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હું શંકરજી બાપુને ઓલા જનવિકલ્પમાંથી લડ્યો હતો. હા, એ વખતે રાજુભાઈ સોલંકી કોંગ્રેસમાંથી જીતી ગયા હતા. આપણે કાળુભાઈ ઈ ટ્રમમાં હારી ગયા હતા અને હું હારી ગયો. પછી હું કોઈ દી જીત્યો જ ને 4 ચૂંટણી લડ્યો. બોલો. હા, મારા હગા કાકાએ જ મને હેરવી બધી. હા, બહુ સમાધાન કર્યું ભાઈ, પણ મેળ જ ન આવે ને. બોલો, કરવું શું પછી હવે. પણ એવું સુંદર મજાનું ધારપીપળા ગામ, માં ભગવતી ઘુઘરાળી મેલડી અહીં બેઠી છે ભાઈ. કણકણમાં વસનરી છોતું તલમાં યતલ વિતલમાં પ્રગટે પલમાં સોયારી ઈ થાપે થલ થલમાં જનની જલમાં બહુ ધાબલમાં બલકારી બનમાતું બનમાં જીવ જંગલમાં સરિતા થલમાં સુખદાયી હેમા હેતાળી લંબ ભુજાળી જય મેલડીમાં જોરાળી સાહેબ. એવી ભગવતી મેલડીને પણ અમારા વંદન. અમારા પ્રવીણભાઈએ આ સુંદર મજાનું કાર્ય કર્યું સાહેબ. અહીંયા મહાનુભાવો જે ભુવાશ્રી હોય પધાર્યા હોય, અહીં જે સંતો પધાર્યા હોય, તમામના ચરણોમાં સાહેબ વંદન. આ ભગીરથ કાર્ય કરવું ને આ એટલું હેલું નથી સાહેબ. આટલા માણસ પાણી ન પીએ કાંઈ સાહેબ. પણ એ અમારા પ્રવીણભાઈએ જે અહીં સેવા એવી રીતે બોલે છે ને, મને પ્રવીણભાઈનો ફોન આવ્યો. બોલો મારું બજેટ શું ખબર છે તમને? ન ખબર હોય, અમારે તો રોજના કાર્યક્રમ હોય. હા, કાલ એક અમને કાર્યક્રમનો એક એવો લાવો મળ્યો ને બેન, દમયંતીબેન બરડાઈ, વર્ષો જૂના આપણા કલાકાર, ગુજરાતી ફિલ્મોમાં ખૂબ ગીત ગાયા છે. એની સાથે કાલે અમને સ્ટેજ પ્રોગ્રામ કરવાનો અવસર અમદાવાદમાં મળ્યો. એટલે અમારે આમ ધન્યતા અમે અનુભવીએ. આમ એકદમ દમયંતીબેનને વધાવો સાહેબ, જોરદાર તાળીમાં ગડગડાટથી, અને આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે સાહેબ. હા, એટલે પ્રવીણભાઈનો ફોન આવ્યો. મને કે 25 તારીખ ખાલી છે. મેં આખા વરની ખાલી છે. બોલો. મને કે બજેટ? મેં કીધું 1 લાખ રૂપિયા. પ્રવીણભાઈ કે દીકરીનો કન્યાદાનનો પ્રસંગ છે અને બાપુ બોલો ને કાંઈક કે. મેં કીધું જો મુઠ્ઠી વાળીને આપશો ને એ લઈ લઈશું, અને ન આપો તો જય માતાજી, એના આશીર્વાદ ક્યાંક અમને આડ આવી જશે સાહેબ. એટલે બધા જ પૈસા માટે કલાકારો આવતા હોય એવું પણ નથી હોતું સાહેબ. આંસુ કી કિંમત વો ક્યાં જાને જો હર બાત પે આંસુ બહાતે. વાતમાં રોવો બેહે ને એના આહુડાની કિંમત ન હોય સાહેબ. હા, આ માતાઓ બહેનો આહુડાની કિંમત બહુ ન હોય. એ વાતમાં રોઈને હયું હળવું કરી નાખે. એને પાણીની ટેમ ભર્યા જ હોય, પાટીએ ઉઘાડે એટલી વાર. અમુકને તો નાકમાંથી નર્મદાની કેનાલો નીકળતી હોય. હા, એમની એટેક ન આવે. તમે જોઈજો, સાપ ઉઘાડો રોજ આપણે 4-5 હોય. ચા ગરમ હોય ને પોતે ઠરી ગયા હોય, સિગરેટ ચાલુ હોય ને પોતે ઓલવી ગયા હોય. હા, આપણે 4-5 હોય, એની એટેક ન આવે. હા, એ વાતમાં હયું હળવું કરી નાખે. તમે બસ સ્ટેન્ડમાં કોઈક નજર કરજો, રાણપુરના બસ સ્ટેન્ડમાં 2 બહેનો ઓળખતા ન આગા બેઠા હોય તો ઘરે રહીને પાસે જાય. પછી પૂછે બેન તારું પીર ક્યાં ગામ? તો કે ધાંગધ્રા. તો કે આપણે 2 બહેનું કહેવાય. તો તમે ધાંગધ્રા ના? તક ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. ઘંટીએથી હક પણ કાઢે દેવ. આમને એટેક આવે અને આપણે બસ સ્ટેન્ડમાં ઊભા હોય તો આમાં એમ મૂછું મળ્યું. હું મરું પણ કોઈને કહું નહીં. મર તાર બીજું શું? आंसू की कीमत वो क्या जाने जो हर बात पे आंसू बहाते हैं साहब. पर आंसू की कीमत पूछो कलाकारों को, वो गम में भी मुस्कुराते हैं. पोते दुख वेठीने बीजाने राजी राखे ने आनु नाम कलाकार साहेब. आ स्नेहना भावे अमे आव्या छे. भगवान कृष्णए आपणे आ स्नेह शीखवाड्यो छे. मारा हास्यनी 2 वातो करी छे, पण भगवान कृष्णए साहेब आ स्नेह आपणे. भगवान कृष्ण द्वारकानी अंदर ऊभा था अने बाजुमां रुक्ष्मणीनी मूर्ति जोई, राधानी न जोई. એટલે ઈસુદાન ગઢવી અમારા દ્વારકાના મંદિરે દર્શન કરવા ગયા અને કૃષ્ણની બાજુમાં રૂક્ષ્મણીના જોયા. એટલે ઈસુદાન ગઢવીએ ભગવાન કૃષ્ણને પૂછ્યું સાહેબ, હા, કે દ્વારકામાં કોઈ તને જઈને પૂછશે કાના કે ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? કૃષ્ણ કઈ જવાબ ન આપી ગયો સાહેબ. હા, આગળ લખે ઈસુદાન કે રાધાના પગલામાં વાયુ વનરાવણને ફાગણ બનીને તું મેક્યો. રાધાના એક એક શ્વાસના ટોડલે અષાઢી મોર બનીને ગાયક્યો. આજ આગે રહી ગયા કાં રાધાને વાંસળી, એવા તે શું પડ્યા વાંધા, તો તું શું જવાબ દઈશ માધા? તારું તે નામ તને યાદ નહોતું, તેથી રાધાનું નામ હતું ઓઠે. ઠકરાણા પટરાણા તો ઘણા હતા, પણ રાધા રમતી હતી 7 કોઠે. ઈ રાધાવીણ વાંસળીના વેણની વાગે આવા સોગંતે સિદ્ધને ખાધા, તો તું શું જવાબ દઈશ માધા? કૃષ્ણે ક્યાં જવાબ ન આપ્યો. પાછા ઈસુદાન ગઢવીએ કીધું કે ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મહેલ, ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં રાધા, ઘડીક કુબજા સંખેલ.
હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ, કાના સ્નેહમાં તો હોય આવા સાંધા, તો તું શું જવાબ દઈશ માધા? હવે કૃષ્ણ જવાબ આપે, સાંભળ. આ જીવનમાં લીધા જેવો છે. ભગવાન કૃષ્ણએ કીધું કે ગોકુળ વનરાવન મથુરાના દ્વારકા, એ તો મારા અંગ ઉપર પહેરવાના વાઘા. અગ્ને અળગીએ તો પહેરીએ ને તો અંગથી રાખીએ આઘા. આ 16 શણગાર 16 સંસાર મારો 16 શણગાર, પણ મારો અંતરનો આઈટમ એક રાધા. હવે કોઈ મને પૂછ્યો કે ગોકુળમાં કોણ હતી રાધા સાહેબ? આ સ્નેહનો સંબંધ. ત્યારે કવિને લખવું પડ્યું કે હર શામ સુહાની નહીં હોતી, હર ચાહત કે પીછે કોઈ કહાની નહીં હોતી, પર કુછ તો અસર है मोहब्बत में साहेब, वरना गोरी गोरी राधा सांवरे शाम की दीवानी नहीं होती साहेब, दीवानी नहीं.